જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની આપણે ચર્ચા કર્યા બાદ આજે આપણે નવા યુનિટ એટલે કે ચેપ્ટર તરફ આપણે જઈ રહ્યા છીએ. આજે આપણે દ્રાવણો ચેપ્ટર શરૂ કરીશું. ખૂબ જ સરસ અને મજા આવે એવું ચેપ્ટર છે દ્રાવણો. બરાબર, દાખલાઓ છે એની પણ આપણે ચર્ચાઓ બધી કરવાની છે અને આપણે આગળ વધીએ. ઓકે, તો આપણે ચેપ્ટર જે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટરનું નામ છે દ્રાવણ. દ્રાવણોની ચર્ચા કરતાં પહેલાં ધોરણ 11માં અમુક વસ્તુ આપણે ભણી ગયા છીએ એને આપણે યાદ કરીએ. બરાબર, ધોરણ 11ના ચેપ્ટર પહેલાંની અંદર આપણે મિશ્રણ વિશે ચર્ચા કરી હતી. મિશ્રણ બે પ્રકારના આપણે ભણ્યા હતા. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં શું થાય અને વિષમાંગ મિશ્રણમાં શું થાય તો એની આપણે ચર્ચા કરીએ. તો સમાંગ મિશ્રણ હોય તો એમાં તેના જે ઘટકો છે એને આપણે નરી આંખે અલગ પાડી શકતા નથી. જ્યારે વિષમાંગ મિશ્રણ છે એના ઘટકોને આપણે નરી આંખે અલગ પાડી શકીએ. બે ઘટકો છે એને આપણે જોઈ શકીએ નરી આંખે. બરાબર, ઉદાહરણ તરીકે ખાસ આપણે ફેમસ ઉદાહરણ લઈશું ખાંડનું જલીય દ્રાવણ. ખાંડ વત્તા પાણીનું મિશ્રણ. તો એ કેવું મિશ્રણ થયું? સમાંગ, કારણ કે બંને ઘટકો એકબીજામાં મિશ્ર થઈ જાય છે. વિષમાંગ મિશ્રણ કોને કહેવાય? તો કે ભાઈ બે ઘટકો એકબીજામાં મિશ્ર થતા નથી. ઓકે, સામાન્ય રીતે ઉદાહરણમાં લઈશું આપણે રેતી વત્તા મીઠું એનું મિશ્રણ હોય છે. કેવું મિશ્રણ થયું? વિષમાંગ. આ ઉપરાંત બીજો એક ખાસ તફાવત છે સમાંગ અને વિષમાંગ મિશ્રણની વચ્ચે. આપણને ખબર છે કે સમાંગ મિશ્રણ છે ને કણોનો વ્યાસ 1 નેનોમીટરથી ઓછો આવશે, જ્યારે વિષમાંગમાં 1 નેનોમીટરથી વધારે. એટલે કેટલો હોય તો 1000 નેનોમીટર કરતાં વધારે હોય. ઓકે, અને કલેલ પ્રણાલીની પણ આપણે વાત કરી હતી. કલેલ પ્રણાલીમાં કેટલેથી કેટલો આવશે તો કે ભાઈ 1 નેનોમીટરથી લઈ અને 1000 નેનોમીટર સુધીનો કણોનો વ્યાસ આપણને મળે છે. ઓકે, તો આવી બધી વાતોમાં આને દ્રાવણો સાથે શું કનેક્શન? બરાબર, તો એક સ્વાભાવિક છે દ્રાવણ કોને કહેવાય, દ્રાવણની વ્યાખ્યા શું? બરાબર, તો બહુ જ સરળ વ્યાખ્યા છે કે બેથી વધારે ઘટકોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. તો દ્રાવણ છે ને એ શું છે? સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણ માટે ઘણી બધી જગ્યાએ સાચા દ્રાવણો એવો શબ્દ પણ વાપરેલો છે. બરોબર, એટલે એ બાબત ખાસ આપણે ધ્યાન રાખશું. સમાંગ મિશ્રણને સાચા દ્રાવણ પણ કહીએ છીએ. તો દ્રાવણની વ્યાખ્યા બે કે તેથી વધારે ઘટકોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહીએ છીએ. ઓકે, હવે દ્રાવણો આપણી સાથે ઘણી બધી જગ્યાએ સંકળાયેલા છે પણ આપણને એની ખબર નથી. ઓકે, ચલો પહેલાં તો મૂળ વાત ઉપર આપણે આવીએ કે લગભગ શરીરની અંદર થતી મોટાભાગની પ્રક્રિયાઓ છે બરાબર એ પ્રવાહી દ્રાવણના પ્રકાર મારફતે જ થાય છે. એટલે શરીરમાં થતી મોટાભાગની પ્રક્રિયાઓ છે એ દ્રાવણોના કોઈક પ્રકાર મારફતે જ થતી હોય છે. બરાબર, આ ઉપરાંત સામાન્ય જીવનમાં ભાગ્યે જ શુદ્ધ પદાર્થો આપણે સંપર્કમાં આવીએ. મોટાભાગના પદાર્થો આપણે જે વાપરીએ છીએ એ બધા શું છે? દ્રાવણો છે. મોટાભાગના પદાર્થો શું હોય છે? દ્રાવણો હોય છે. ઓકે,
એમાં વાત કરીએ તો એની ઉપયોગિતા અને તેનું બંધારણ અલગ અલગ હોઈ શકે. બાકી આપણે મોટા ભાગે પદાર્થો છે દ્રાવણો સ્વરૂપે વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ, રોજિંદા જીવનમાં ક્યાંય ક્યાં આપણને ઉપયોગી છે. તો પહેલું ઉદાહરણ હું લઈશ પિત્તળ. પિત્તળનું બીજું નામ છે બ્રાસ. બરોબર. પિત્તળ એક મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુ કોને કહેવાય? બે અથવા બે કરતાં વધારે ધાતુઓનું સમાંગ મિશ્રણ હોય ને એને મિશ્ર ધાતુ કહેવાય. તો પિત્તળ છે ને એ કોપર અને ઝિંકનું મિશ્રણ છે. કોપર વત્તા ઝિંક ના મિશ્રણને પિત્તળ કહે છે. કોપરની સંજ્ઞા શું થાય ભાઈ? તો કે Cu. અને ઝિંકની સંજ્ઞા શું થાય? તો કે Zn. ઝિંકને ઘણી બધી વખત જસત પણ આપણે કહીએ છીએ, ધ્યાન રાખશું. તો પ્રશ્ન પૂછી શકાય આપણને કે ભાઈ પિત્તળ છે એ કઈ બે ધાતુઓની મિશ્ર ધાતુ છે? તો કે કોપર અને ઝિંક. બરાબર ને? આપણે પિત્તળના ઘણા બધા ટૂંકમાં જોયા હશે, વાસણો છે એવા. બરાબર. આ ઉપરાંત ખાસ કરીને પૂજા સામગ્રીની અંદરના દિવેટિયા અને એ બધું પિત્તળનું, ઘણા બધા મંજીરા છે, આ બધી વસ્તુઓ આપણે જોઈ છે. ઓકે. તો પિત્તળની વાત કર્યા બાદ હવે આપણે આગળ જઈએ. બીજી એવી ઘણી બધી મિશ્ર ધાતુઓ છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે. જર્મન સિલ્વર. જર્મન સિલ્વર. તો જર્મન સિલ્વર છે એ 3 ધાતુઓ ભેગી થવાથી જર્મન સિલ્વર બને છે. બરોબર. કઈ કઈ? તો કે કોપર વત્તા ઝિંક વત્તા નિકલ. ચલો, કોપરની સંજ્ઞા શું છે? Cu. ઝિંકની સંજ્ઞા Zn અને નિકલની સંજ્ઞા Ni. કોપર વત્તા ઝિંક વત્તા નિકલ. ઓકે. ચલો, કોપરની સંજ્ઞા Cu, ઝિંક Zn, નિકલની સંજ્ઞા Ni. 3 ધાતુ. હવે આમાંથી પ્રશ્ન એવો પૂછી શકાય કે ભાઈ જર્મન સિલ્વર છે મિશ્ર ધાતુમાં સિલ્વરનું પ્રમાણ કેટલા ટકા છે? આવો પ્રશ્ન પૂછાય. પ્રશ્ન આવો છે, જર્મન સિલ્વરમાં સિલ્વર ધાતુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો આપણો આન્સર શું આવે અહીંયા? 0. નામ જર્મન સિલ્વર છે પણ એની અંદર સિલ્વર રહેલું નથી. સિલ્વર એટલે શું થશે? ચાંદી. બરોબર. ચાંદીનું પ્રમાણ હોતું નથી. એટલે આ બાબતનું ધ્યાન રાખવું. ચલો, ત્યારબાદ હજી એક મિશ્ર ધાતુ આપણે જોઈએ. બરોબર. અને એ મિશ્ર ધાતુમાં આપણે લઈશું કાંસુ. એટલે બ્રોન્ઝ. બ્રોન્ઝ છે એ શેનું મિશ્રણ છે? તો કે કોપર વત્તા ટીન. કોપરની સંજ્ઞા શું છે? Cu અને ટીનની સંજ્ઞા Sn. કોપર અને ટીનનું મિશ્રણ આપણે શું કહીએ છીએ? કાંસુ. આનો ઉપયોગ તો આપણે બહુ જાણીતો, ફેમસ છે મૂર્તિઓ બનાવવા માટે. પછી આપણે ખબર કાંસ્ય પદક મેળવ્યું એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યો એટલે કે મેડલો બનાવવા માટે કાંસુ મિશ્ર ધાતુ ઉપયોગ થાય. અને આપણે સામાન્ય વ્યવહારમાં જે વાપરીએ છીએ, બરોબર, ઘરે તાંસળી શબ્દ આપણે વારંવાર સાંભળતા હોઈએ, તો એ તાંસળી છે એ શેની બનેલી છે? કાંસાની બનેલી હોય છે. ઓકે. તો આ હતી આપણી મિશ્ર ધાતુ. બરોબર. આ બધી જ મિશ્ર ધાતુઓ છે. મિશ્ર ધાતુઓ 3 પણ આ શેના ઉદાહરણ છે? દ્રાવણના ઉદાહરણ છે. આ દ્રાવણો છે. જો તમે પિત્તળ લ્યો તો એમાં અલગ ન પડે છે કે કોપર, આ કોપર છે, આ ભાગ કોપરનો બનેલો છે અને આ ભાગ ઝિંકનો. એકબીજામાં શું થઈ જાય છે? સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે. બરોબર. તો આ બાબત ખાસ યાદ રાખશું. મિશ્ર ધાતુ કોને કહેવાય? તો મિશ્ર ધાતુની વ્યાખ્યા કંઈક આવી છે. બરોબર. કે ભાઈ
2 અથવા 2 કરતાં વધારે ધાતુઓના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. આપણે ઘણી બધી મિશ્ર ધાતુઓ છે તેનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. એમાં એક તો પિત્તળ જોયું, જર્મન સિલ્વર જોયું, કાંસુ જોયું. એક બહુ જ ઉપયોગી અને એ છે સોનાના ઘરેણાં. સોનાના ઘરેણાં એટલે એમાં ગોલ્ડ તો હોય જ, ગોલ્ડ વત્તા અન્ય ધાતુ તેમાં ઉમેરેલી હોય. કોપર એ હોઈ શકે, બીજી ધાતુ ઉમેરી શકાય. ગોલ્ડ વત્તા અન્ય ધાતુનું મિશ્રણ છે, મોટાભાગે કોપર હોય. ઓકે, હવે સોનાના ઘરેણાની વાત આવી છે તો આપણે થોડીક વાત કરીએ. સોનાની શુદ્ધતા કેરેટમાં માપીએ. 24 કેરેટ સોનું એટલે 100% શુદ્ધ સોનું થાય. પણ આપણને ખબર છે કે સોનાના ઘરેણાં છે એ 100% શુદ્ધ સોનાના બનાવી શકાય નહીં. કેમ? કારણ કે સોનું નરમ છે, બરાબર. નરમ હોવાથી તેને યોગ્ય શેપ આપી શકાય નહીં. એટલા માટે આપણે 22 કેરેટ સોનાના ઘરેણાં બનાવવામાં આવે. 22 કેરેટ તો કેટલા ટકા શુદ્ધ સોનું થાય, બરાબર. તો 22 કેરેટ જે સોનાના ઘરેણાં હોય એની ઉપર એક માર્કો લખેલો હોય 916 એટલે કેટલું થયું? 91.6% જેટલું. તો જો તમે ધારો કે 100 ગ્રામ ગોલ્ડ ખરીદો છો સોનાના ઘરેણાં, બરાબર, તો એમાંથી તમે કેટલું સોનું મેળવો છો? માત્ર 91.6% જેટલું જ સોનું તમે પ્રાપ્ત કરો છો. ઓકે, તો આ બાબત સોનાના ઘરેણાં છે એક શું છે? દ્રાવણ જ છે. ઓકે, તો આ હતી દ્રાવણોના આપણે વ્યવહારિક ટૂંકમાં ઉપયોગો છે, બરાબર, તેની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો છે એ પણ આપણે જોઈએ. એમાં ખાસ વાત કરવાની છે F-1 આયનની. F-1 એટલે કયો આયન છે? તો કે ફ્લોરાઇડ આયન. ફ્લોરાઇડ આયન. હવે ફ્લોરાઇડ આયન માટે જુદી જુદી સાંદ્રતાએ જુદી જુદી બાબતો આપણને જોવા મળે છે, બરાબર. એની વાત કરીએ. જો ફ્લોરાઇડ આયનનું પ્રમાણ પાણીમાં 1 પાર્ટ્સ પર મિલિયન હોય, પાણીમાં 1 ppm, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, 10 લાખમાં 1 આયન જો ફ્લોરાઇડ આયન હોય, બરાબર, તો દાંતનો ક્ષય એટલે દાંતનું ક્ષારણ અટકે, દાંતનો ક્ષય અટકે. એટલે ફ્લોરાઇડ આયન હોવો જરૂરી છે પાણી. ઓકે, પરંતુ જો પાણીમાં તેની સાંદ્રતા, પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા 1.5 પાર્ટ્સ પર મિલિયન થઈ જાય તો દાંત પર કથ્થઈ રંગના ડાઘા પડે છે. દાંત પર ડાઘા પડે છે, કથ્થઈ રંગ, બ્રાઉન કલરના. ઓકે, ત્યારબાદ ફ્લોરાઇડ આયનની વધુ સાંદ્રતા ઝેરી નીવડે છે. જો ફ્લોરાઇડ આયન વધુ પ્રમાણમાં હોય તો એ ઝેર સ્વરૂપ થઈ ગયું, ઝેરી બની ગયું. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. ફ્લોરાઇડ આયનની વાત કરી, ત્યારબાદ એક ઉદાહરણ લઈએ. સોડિયમ ક્લોરાઇડ એટલે NaF. સોડિયમ ફ્લોરાઇડ ઉંદર માટે ઝેરી છે. ઉંદર મારવાની જે દવા આવે એની અંદર કોનો ઉપયોગ થાય? સોડિયમ ફ્લોરાઇડ છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ બીજું વ્યવહારિક ઉદાહરણ આપણે ઘણી બધી વખત આપણે હોસ્પિટલાઇઝ થઈએ એટલે કે માંદા પડીએ ત્યારે આપણે દવાખાનામાં દાખલ કરે ત્યારે આપણને નસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે.
બરાબર. આ જે ઇન્જેક્શન છે બરાબર એ આયનીય અંદર આયનો એની અંદર રહેલા હોય બરાબર, અને અમુક સાંદ્રતા ધરાવતું પાણીમાં ઓગળેલું હોય, જે લોહીની પ્લાઝમાની સાંદ્રતા સાથે શું કરે છે ભાઈ? સુમેળ સાંધે છે. એટલે બંનેની સાંદ્રતા લગભગ કેવી હોય? સમાન. તો આપણે એવું કહી શકીએ કે નસમાં અપાતા ઇન્જેક્શન હંમેશા અમુક આયનીય સાંદ્રતા, અમુક એટલે ફિક્સ નથી બરોબર, અમુક આયનીય સાંદ્રતા ધરાવતા પાણીમાં ઓગાળેલું હોય છે. એટલે આ જે ઇન્જેક્શન છે એ શું છે? તો કે ભાઈ અમુક આયનો હોય એને પાણીમાં ઓગાળેલા હોય. હવે આ સાંદ્રતા કોની સાથે સરખામણી ધરાવે છે? તો કે જે લોહીના રુધિર રસ એટલે કે લોહી પ્લાઝમાની સાથે સાંદ્રતાનો સુમેળ ધરાવે છે. ઓકે, સારું, ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ દ્રાવણમાં. તો આ હતી આપણી પ્રસ્તાવના દ્રાવણોની, જેની આપણે સારી રીતે ચર્ચા કરી. ચલો હવે દ્રાવણોની થોડીક આપણે વાત કરીએ. દ્રાવણની વ્યાખ્યા આપણે પહેલાં ભણી ગયા છીએ બરાબર. કોને દ્રાવણ કહેવાય એ પણ આપણે વિગતે જોયું બરાબર. ફરીથી વ્યાખ્યા હું અહીંયા તમને કહું છું કે બે અથવા બે કરતાં વધારે ઘટકોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. બે અથવા બે કરતાં વધારે ઘટકોના સમાંગ મિશ્રણને આપણે શું કહીએ છીએ? દ્રાવણ. ઓકે, ચલો દ્રાવણની આપણે વાત કરીએ. સમાન મિશ્રણ એટલે બધી જ જગ્યાએ એક સરખા પ્રમાણ. જો ખાંડનું દ્રાવણ બનાવેલું હોય તો ખાંડનું દ્રાવણ કોઈ પણ જગ્યાએથી એક ચમચી લીધું હોય તો ગળ્યું જ લાગવાનું છે. એવું તો નથી કે ખાંડનું દ્રાવણ હોય પાત્રમાં ભરેલું તો એક બાજુ ખાંડ, એક બાજુ ગળ્યું દ્રાવણ છે, એક બાજુ મોળું. એટલે બધે કેવું હોય? એક સમાન રીતે તે ફેલાયેલા હોય છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો દ્રાવણ છે બરાબર, એના મુખ્ય બે ઘટકો આપણે પડી. દ્રાવણ એમાં બે ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક કોને કહેવાય? તો કે ભાઈ જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તે ઘટકને, જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તે ઘટકને દ્રાવક કહે છે બરોબર. હવે દ્રાવ્ય કોને કહેવાય? તો કે દ્રાવણમાં દ્રાવક સિવાયના અન્ય જે ઘટકો હાજર હોય છે તેને દ્રાવ્ય કહે છે. જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તે ઘટકને દ્રાવક કહે, અને દ્રાવણમાં દ્રાવક સિવાયના અન્ય જે ઘટકો હાજર હોય તેને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય કહીએ છીએ. ઓકે, ચલો આગળ વધીએ. તો હવે અહીંયા એક બાબત ખાસ સમજવો જોઈએ. દ્રાવક છે મોટા ભાગે એક જ હોય. દ્રાવ્યની સંખ્યા
એક કરતાં વધારે હોઈ શકે. દ્રાવ્યની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. બરોબર. તો આ ખાસ ધ્યાન રાખશું. અને દ્રાવક ઉપરથી આપણે નક્કી કરીએ. બરોબર. દ્રાવકના આધારે નક્કી થાય કે દ્રાવણની ભૌતિક સ્થિતિ દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે નક્કી થાય છે. દ્રાવકની ભૌતિક સ્થિતિના આધારે શું કરીએ છીએ? આપણે નક્કી કરીએ છીએ. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ આગળ. આપણે ભણવાના છીએ દ્વિઅંગી દ્રાવણો. આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ કેવા દ્રાવણો? દ્વિઅંગી દ્રાવણો. દ્વિઅંગી એટલે એટલે કેટલા થાય? બે. દ્વિઅંગી દ્રાવણ એટલે બે ઘટકો હોય, એક દ્રાવ્ય અને એક દ્રાવક હોય તો તેને દ્વિઅંગી દ્રાવણ કહીએ છીએ આપણે. તેની આપણે આ ચેપ્ટરમાં આગળ ચર્ચા કરશું. આવતા ક્લાસની અંદર આપણે દ્રાવણોના પ્રકાર વિશે ચર્ચા કરશું. તો આજના ક્લાસમાં આપણે એટલે અટકીએ છીએ. ઓકે.